ઘરનો ભાર અને પરમાત્માની કૃપા। એક ગામમાં વિજયભાઈ નામના એક વ્યક્તિ રહેતા હતા। તેઓ ખૂબ જ મહેનતુ હતા અને આખા ઘરની જવાબદારી તેમના ખભા પર હતી। વિજયભાઈને હંમેશા એવો અહંકાર રહેતો કે જો હું કમાઈને ન લાવું તો આખું ઘર ભૂખ્યું મરે। હું મહેનત કરું છું એટલે જ મારા છોકરાઓ ભણે છે અને સુખી છે, એટલે કે તેમનામાં કરતાપણાનો ભાવ ખૂબ જ પ્રબળ હતો। એક દિવસ વિજયભાઈ સંતરામ મંદિરમાં પૂજ્ય મહારાજશ્રીનો સત્સંગ સાંભળવા ગયા। તે દિવસે મહારાજશ્રી રામાયણના અંગદ અને રામજીનો એ પ્રસંગ સમજાવી રહ્યા હતા કે જ્યારે ભગવાને અંગદને દૂત બનાવીને મોકલ્યા હતા। મહારાજશ્રીએ કહ્યું કે અંગદે ભગવાનના ચરણ પકડીને કહ્યું હતું, પ્રભુ, આપ તો સમર્થ છો, પણ આપે મને યશ આપવા માટે નિમિત્ત બનાવ્યો છે। આ સાંભળીને વિજયભાઈના મનમાં ઝબકારો થયો। તેમને સમજાયું કે જેવી રીતે ભગવાન રામે યુદ્ધ જીતવા માટે અંગદને માત્ર એક નિમિત્ત બનાવ્યા હતા, તેવી જ રીતે પરમાત્માએ મને મારા પરિવારની સેવા કરવા માટે એક માધ્યમ બનાવ્યો છે। રોજબરોજના જીવનમાં પરિવર્તન। વિજયભાઈ ઘરે ગયા અને રાત્રે જમતી વખતે તેમણે જોયું કે તેમના પત્નીએ બહુ સરસ રસોઈ બનાવી હતી। પહેલાં તેઓ એમ કહેતા કે મેં પૈસા આપ્યા એટલે તું આ બનાવી શકી, પણ આજે તેમણે નમ્રતાથી કહ્યું, ભગવાને આપણને આ અન્ન આપ્યું અને તારા હાથમાં સ્વાદ મૂક્યો એ તેમની કૃપા છે। વાર્તાનો સાર: આપણા રોજિંદા જીવનમાં આપણે પણ ઘણીવાર વિજયભાઈ જેવું વિચારીએ છીએ। પછી તે ઓફિસનું કામ હોય, ઘરનું કામ હોય કે સામાજિક સેવા હોય, આપણે માની લઈએ છીએ કે હું કરું છું એટલે થાય છે, પણ હકીકતમાં આપણે માત્ર નિમિત્ત છીએ। સાચો કરતા તો પરમાત્મા છે, જે આપણને શક્તિ અને બુદ્ધિ આપે છે। જ્યારે આપણે હુંને છોડીને નિરઅધિમાન થઈએ છીએ ત્યારે જ જીવનનો ભાર હળવો થાય છે। જેમ અંગદનો ભાવ હતો કે નાથ મોહી આદર દિયો, એટલે કે પ્રભુએ મને માન અપાવવા આ કામ સોંપ્યું, તેવો જ ભાવ જો આપણે રાખીએ તો આપણા જીવનમાં અશાંતિ દૂર થાય અને ભક્તિનો ઉદય થાય। જય મહારાજ।